નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, કુંવારા મરી જજો, પરંતુ આ 3 લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે ક્યારેય લગ્ન ન કરતા નહીં તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને એક એવી કહાની લઈ આવ્યા છીએ કે જેમાંથી તમને એવું શીખવા મળશે કે કેવી 3 લક્ષણોવાળી સ્ત્રીઓથી આપણે હંમેશા બચીને રહેવું જોઈએ અને એવી સ્ત્રીઓ સાથે ક્યારેય પણ લગ્ન ન કરવા જોઈએ, જેથી મિત્રો તમે પણ જીવનમાં ક્યારેય હેરાન નહીં થાઓ। મિત્રો, આ કહાની તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશન છે। આ કહાનીમાંથી તમને ખૂબ જ જાણકારી મળવા જઈ રહી છે અને બોધ પણ તમને મળશે। તો મિત્રો, તમને બધાને જ વિનંતી છે કે આ કહાની શરૂઆતથી લઈને તમે અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને સ્કીપ બિલકુલ પણ ન કરતા। જો તમે અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન કૃષ્ણની કૃપા આપણા ઉપર હંમેશા બની રહે। તો ચાલો મિત્રો, આપણે તમારો કિંમતી સમય બગાડ્યા વગર હવે કહાનીની શરૂઆત કરીએ। તો મિત્રો, એક સમયની વાત છે કે કોઈ એક જંગલમાં એક પોપટ અને મેનાની જોડી એક ઝાડ ઉપર બેઠી હતી। પોપટે મેનાને કહ્યું કે હે મેના રાણી, આજનો સમય ઘણો બધો બદલાઈ ગયો છે। મેનાએ પોપટને કહ્યું, સ્વામી, એવો કેવો સમય અત્યારે ત્યારે બદલાઈ ગયો છે? ત્યારે પોપટે મેનાને કહ્યું કે મેના રાણી, આજનો સમય એટલો બધો બદલાઈ ગયો છે કે આજકાલની સ્ત્રીઓ અને છોકરીઓ ખૂબ જ સ્વાર્થી બની રહી છે। કેમ કે સ્ત્રીઓ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ ગઈ છે। જે કામ તેમને બિલકુલ ક્યારેય ન કરવું જોઈએ, તે સ્વાર્થ માટે તે કામ કરવા માટે તૈયાર થઈ ગઈ છે। ત્યારે મેના કહે છે કે સ્વામી, હું તમારી આ વાતથી સહેમત નથી। તમે અમારી સ્ત્રી જાતિની બુરાઈ કરી રહ્યા છો। સ્ત્રીઓ સ્વાર્થી હોતી નથી। ત્યારે પોપટ કહે છે કે ના મેના, મારી આ વાત ઉપર વિશ્વાસ કર। ત્યારે મેના કહે છે કે ના સ્વામી, હું તમારી વાત ઉપર વિશ્વાસ ન કરી શકું। ત્યારે પોપટે મેનાને કહે છે કે જો તને વિશ્વાસ નથી આવતો તો હું તને એક કહાની સંભળાવું છું અને આ કહાની તું ધ્યાનથી સાંભળજે, પછી તને વિશ્વાસ થઈ જશે કે તમારી સ્ત્રી જાતિ કેટલી સ્વાર્થી બની ગઈ છે। પોતાના સ્વાર્થ માટે કેટલાક ખરાબ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે। ત્યાર પછી મેના કહે છે કે ભલે સ્વામી, હવે તમે કહાની સંભળાવો અને મને એ સાબિત કરીને તમે બતાવો કે અમારી સ્ત્રી જાતિ સ્વાર્થી છે કે નહીં। તો મિત્રો, ત્યારે તે પોપટ મેનાને એક કહાની સંભળાવે છે અને પોપટ કહેવાની શરૂઆત કરે છે કે મેના, એક સમયની વાત છે, એક નગરમાં 3 મિત્ર રહેતા। એક રાજાનો દીકરો હતો જે રાજકુમાર હતો અને એક વાણિયાનો દીકરો અને એક શાહુકારનો દીકરો હતો। ત્રણેય મિત્રો હતા અને 3 મિત્રો વચ્ચે ખૂબ જ ગાઢ દોસ્તી હતી, કેમ કે તે ત્રણેય મિત્રો એક સાથે ભણ્યા હતા અને સાથે જ તે મોટા થયા। રાજાનો જે દીકરો હતો, જે રાજકુમાર હતો, તેના લગ્ન પણ થઈ ગયા હતા। અને મિત્રો, એક દિવસની વાત છે કે ત્રણેય મિત્રો રાજાના બગીચામાં વિહાર કરી રહ્યા હતા। ત્યારે રાજકુમારે તેના મિત્રને કહ્યું કે ઘણા દિવસો થઈ ગયા, મારી પત્ની તેના પિયર ગઈ છે, આપણે બધા મારા સાસરિયામાં જઈ આવીએ અને મારી પત્નીને આપણે પાછી લઈ આવીએ, કેમ કે મને હવે ઘણા દિવસથી તેની યાદ આવી રહી છે। ત્યાર પછી તેના બંને મિત્રો, જે એક વાણિયાનો દીકરો હતો અને એક શાહુકારનો દીકરો હતો, તેમણે રાજકુમારને કહ્યું કે તું તો તારા સાસરિયામાં જઈશ, તું તો ત્યાં જઈશ તો એશો આરામથી તું રહીશ, પરંતુ અમે બંને ત્યાં ક્યાં રહીશું? ત્યારે રાજકુમાર કહે છે કે તમે ત્યાં કોઈ જગ્યા શોધી લેજો અને રાત ત્યાં રોકાઈ જજો, હું સવારે મારી પત્નીને લઈને આવી જઈશ। મિત્રો, રાજકુમારની આ વાત સાંભળીને તે બંને મિત્રો તૈયાર થઈ જાય છે અને મિત્રો, એક વાત એ પણ જણાવી દઈએ કે જે વાણિયાનો દીકરો હતો તે ખૂબ જ ચાલાક અને સમજદાર પણ હતો, પરંતુ રાજાનો દીકરો જે રાજકુમાર હતો અને શાહુકારનો જે દીકરો હતો, એ બંને ખૂબ જ ભોળા હતા। અને બીજા દિવસે સવારે તે બંને મિત્રો રાજકુમાર સાથે તે સાસરિયા જવા માટે નીકળી ગયા। મિત્રો, રાજકુમારની સાસરિયામાં પહોંચતા 3 દિવસ થઈ ગયા હતા। જ્યારે એ નગરમાં પહોંચ્યા ત્યારે રાજકુમારે તેના બંને મિત્રોને એવું કહ્યું કે હવે તમે કોઈ જગ્યા શોધી લેજો અને ત્યાં રોકાઈ જજો,
હું હવે મારી સાસરિયામાં જઈશ અને સવાર પડતા જ મારી પત્નીને લઈને હું પાછો આવી જઈશ. ત્યારે પોપટ કહે છે કે હે મેના, આટલું કહ્યા બાદ તે રાજકુમાર શાસ્ત્રીમાં ચાલ્યો જાય છે અને બીજા દિવસે આ બાજુ શાહુકાર અને વાણિયાનો દીકરો રાતવાસો કરવા માટે જગ્યા શોધવા માટે નીકળી પડ્યા. શોધતા શોધતા તેઓ એક જગ્યા મળે છે અને ત્યાં આગળ રાતવાસો કરવા માટે અને જમવાની વ્યવસ્થા સારી વ્યવસ્થા હતી. મિત્રો, જ્યારે તે આશ્રય સ્થાન ઉપર પહોંચ્યા ત્યારે તેઓ ત્યાં એક વૃદ્ધ ડોશીને જુએ છે અને ત્યારે બંને મિત્રો તે ડોશી પાસે જાય છે અને કહે છે કે અમે અહીં રાતવાસો કરવા માટે અમે આવ્યા છીએ, તો કૃપા કરીને અમને અહીં જગ્યા બતાવો કે જેથી કરીને અમે અહીં રાત રોકાઈ શકીએ. સવારે વહેલા અમે અહીંથી ચાલ્યા જઈશું. મિત્રો, ત્યારબાદ તે વૃદ્ધ ડોશીમાં તે બંને મિત્રોને એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ બીજું સ્થાન તમે શોધી લો અને તમે ત્યાં રોકાઈ જજો, પરંતુ અહીંયા તમે ભૂલથી પણ ન રોકાશો. ત્યારે બંને મિત્રો એવું કહે છે કે કેમ, અમે અહીં કેમ ન રોકાઈ શકીએ? ત્યારે તે ડોશીમાં કહે છે કે જો તમે અહીં આગળ રોકાઈ ગયા તો તમે જીવતા નહીં રહો અને તમારું મૃત્યુ થઈ જશે. મિત્રો, આવી રીતે તે વૃદ્ધ ડોશીમાં તે વાણિયાના દીકરા અને શાહુકારના દીકરાને તે આવી રીતે સમજાવી રહી હતી. મિત્રો, તે જ સમયે તે આશ્રય સ્થાનના યુગાનમાં શાહુકારના દીકરાને એક ખૂબ જ સુંદર સ્ત્રી જોવા મળી અને તે સુંદર સ્ત્રીને જોઈને શાહુકારના દીકરાને મનમાં થઈ ગયું કે મારે આજની રાત આ સુંદર સ્ત્રી સાથે જ અહીંયા વિતાવી છે. તો મિત્રો, આ બાજુ તે વૃદ્ધ ડોશીમાં તે દીકરાઓને સમજાવી રહી હતી, પરંતુ શાહુકારનો દીકરો તે માને જ નહીં. મિત્રો, તે સમયે તે શાહુકારનો દીકરો વાણિયાના દીકરાને એવું કહેવા લાગ્યો કે તું હવે તારી રીતે જગ્યા શોધી લેજે અને તું ત્યાં રોકાઈ જજે. હવે અત્યારે તો હું આ સુંદર સ્ત્રી સાથે રાત વિતાવવા માટે હું જઈ રહ્યો છું. આટલું કહ્યા બાદ તે શાહુકારનો દીકરો સુંદર સ્ત્રીને લઈને આજે ડોશીમાના આશ્રય સ્થાન હતું તેમાં મોટા રૂમમાં હતો. તે રૂમમાં જઈને તેની સાથે સૂવા માટે તે જતો રહ્યો. મિત્રો, રાત થઈ ચૂકી હતી અને ઊંઘવાનો સમય પણ થઈ ગયો હતો. અને આ બીજી બાજુ તે પોપટ મેનાને કહે છે કે શાહુકારનો દીકરો તે સુંદર સ્ત્રી સાથે આશ્રય સ્થાનમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો અને વાણિયાનો દીકરો જે ખૂબ જ ચાતુર અને સમજદાર હતો તે બહાર ઊભો રહ્યો. વાણિયાના દીકરાએ તેના મિત્રને ખૂબ જ રોક્યો, સમજાવ્યો, પણ તે માન્યો જ નહીં અને તે સુંદર સ્ત્રી સાથે તે રૂમમાં જતો રહ્યો. અને હવે બીજી બાજુ તે વાણિયાનો દીકરો જે વૃદ્ધ ડોશીમા પાસે જાય છે અને ડોશીમાને પૂછે છે કે મને એ નથી સમજાતું કે તમે એવું કેમ કહ્યું કે જે આ રૂમમાં રાતવાસો કરશે તે બચી નહીં શકે અને સવાર થતાં તે મૃત્યુ પામી જશે, એનું કારણ શું છે? તો મિત્રો, ત્યારે વૃદ્ધ ડોશીમાએ કહ્યું કે મેં તમને પહેલાં પણ કહ્યું હતું, પરંતુ તમે મારી વાત ન માની. મારો મિત્ર જે શાહુકારનો દીકરો છે તે મારી વાત માન્યા વગર જ અંદર રૂમમાં તે પહેલી સુંદર સ્ત્રી સાથે સૂવા માટે જતો રહ્યો છે. મને એટલો ડર છે કે સવારે તે જીવતો નહીં બહાર નીકળી શકે. મિત્રો, પછી તે વૃદ્ધ ડોશીમાં તે વાણિયાના દીકરાને કહે છે કે તે હમણાં જ જે સુંદર સ્ત્રી જોઈને તે સુંદર સ્ત્રી વેશ્યા છે અને તે એક નાગણ પણ છે. જે આ જે સ્ત્રી છે તે રાત્રે પોતાનું રૂપ બદલી લે છે અને જેની સાથે તે સૂઈ જાય છે તેને રાતમાં ડંખ મારીને તેનું તે મૃત્યુ નિપજાવી દે છે, તેને મારી નાખે. એટલા માટે મને ડર લાગ્યો છે કે જે ગયો છે તે હવે પાછી ક્યારેય જીવતો પાછો નહીં આવી શકે. વૃદ્ધ ડોશીમાની આ વાત સાંભળીને વાણિયાનો દીકરો હતો તે ખૂબ જ ડરી ગયો અને તે ડોશીમાને એવું કહેવા લાગ્યો કે હવે તમે જ કોઈ રસ્તો અમને બતાવો જેથી હું મારા મિત્રને બચાવી શકું. ત્યારે વાણિયાના દીકરાની આ વાત સાંભળીને તે ડોશીમાને કહે છે કે હું તને એક તલવાર આપું. આ તલવારથી જો તું તે નાગણને મારી શકે તો જ તારો મિત્ર બચી શકશે. વાણિયાનો દીકરો ચતુર હતો અને તે સમજદાર પણ હતો, જેથી તેને ડોશીમાને કહ્યું, ડોશીમા, લાવો તલવાર, હું કોઈ પણ ભોગે હું મારા મિત્રને બચાવીશ, પરંતુ ભલે ને મારો જીવ પણ આપી દેવો પડે. પછી મિત્રો, ત્યારબાદ ડોશીમા પાસેથી તલવાર લઈને તે વાણિયાનો દીકરો આશ્રય સ્થાનમાં આવેલા મોટા રૂમમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો શાહુકારનો દીકરો તે વેશ્યા સાથે સૂઈ રહ્યો હતો. ત્યારે બાજુમાં એક ખૂણામાં તે વાણિયાનો દીકરો બેસી ગયો હતો અને બેઠો બેઠો તે વાણિયાના દીકરો વિચારતો હોય છે કે રાહ જોતો હોય છે કે ક્યારે આ સ્ત્રી
પોતાનું રૂપ બદલીને નાગણના રૂપમાં તે આવી જાય અને હું તલવારથી તેને મારી નાખું. મિત્રો, બીજી બાજુ અડધી રાત થવા આવી હતી અને હવે તે સુંદર સ્ત્રી નાગણનું રૂપ લઈને તૈયાર થઈ ગઈ હતી. તે શાહુકારના દીકરાને ડંખ મારવા જઈ રહી હતી. ત્યારે જ તે વાણિયાના દીકરાએ તે તલવાર લઈને ત્યાં આવીને તે છુપાયેલો હતો એ નાગણને મારી નાખી. મિત્રો, આવી રીતે તે વાણિયાના દીકરાએ તેના મિત્રનો જીવ બચાવ્યો અને જે મરી ગયેલા નાગણ હતી તેને પલંગ નીચે છુપાવી દીધી. ત્યારબાદ પોપટ મેનાને કહે છે કે મેના, તે નાગણને મારી નાખ્યા બાદ અને તેના મિત્રનો જીવ બચાવ્યા બાદ તે વાણિયાનો દીકરો એ આશ્રય સ્થાનમાંથી બહાર આવી જાય છે. અને તે જ્યારે બહાર આવ્યો ત્યારે તે જુએ છે કે બહાર એક સુંદર સ્ત્રી રાત્રે એકલી પાસેના જંગલમાં જઈ રહી હોય છે. અને ત્યારે જ તે વિચાર કરવા એવું લાગે છે કે આટલી મોડી રાત્રે આ સુંદર સ્ત્રી જંગલમાં કેમ જઈ રહી હશે? મારે તેની પાછળ જઈને જાણવું જોઈએ કે આ સુંદર સ્ત્રી જંગલમાં ક્યાં જઈ રહી છે, શા માટે જઈ રહી છે. તો મિત્રો, હવે વાણિયાનો દીકરો તે સુંદર સ્ત્રીની પાછળ પાછળ જંગલમાં તે ચાલતો જતો હતો તે જોવા માટે કે સ્ત્રી ક્યાં જઈ રહી છે. દૂર જઈને ત્યાં જંગલમાં એક સાધુનો આશ્રમ હતો અને તે સુંદર સ્ત્રી સાધુના આશ્રમમાં પહોંચી ગઈ અને તે વાણિયાનો દીકરો જુએ છે કે તે સુંદર સ્ત્રી તે સાધુ પાસે વાત કરી રહી હોય છે અને થોડા સમય પછી તે ત્યાંથી પાછી ઘરે જવા માટે નીકળે છે અને સાધુને એવું કહે છે કે સાધુ, આજની આપણી મુલાકાત અડધી રહી ગઈ હતી, અધૂરી રહી હતી. ત્યારે તે સાધુ કહે છે કે તું કેમ આવું કહે છે? ત્યારે તે સુંદર સ્ત્રી કહે છે કે આજે મારો પતિ મને લેવા માટે આવી ગયો છે અને મારા ઘરે રોકાયો છે. કાલે હવે હું એની પાસે મારા સસરે જતી રહીશ અને આપણે નહીં મળી શકીએ. ત્યારે સાધુને તે સુંદર સ્ત્રીને કહ્યું કે અત્યાર સુધી તો તું મને દરરોજ મળવા જ આવતી હતી અને હવે તારો પતિ આવી ગયો છે એટલે તું મને છેતરીને મારી સાથે કપટ કરીને હવે તું જઈ રહી છે. ત્યારે તે સુંદર સ્ત્રી કહે છે કે હા, મારો પતિ મારા ઘરે આવ્યો છે અને તે અત્યારે સૂઈ રહ્યો છે. કાલે સવારે હું સાસરે જતી રહીશ, એટલા માટે મને માફ કરી દો. હવે પછી હું તમને નહીં મળી શકું. તો મિત્રો, આ સુંદર સ્ત્રીની વાત સાંભળીને તે સાધુને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને ગુસ્સાના કારણે તે સાધુ તે સ્ત્રીનું નાક કાપી નાખે છે. તો મિત્રો, નાક કાપવાના લીધે તે સુંદર સ્ત્રીને ખૂબ જ પીડા થવા લાગી અને તે સ્ત્રીઓ બૂમો પાડતા પોતાના ઘર તરફ જવા રવાના થઈ જાય છે. તો મિત્રો, આ બધું જોઈ અને સાંભળીને વાણિયાના દીકરાને ખૂબ જ ગુસ્સો આવે છે અને ગુસ્સામાં આવીને તેને તલવારથી તે સાધુને મારી નાખ્યો અને ત્યાંથી તે જતો રહ્યો. થોડે દૂર ગયા પછી ત્યાં રસ્તામાં એક મંદિર આવ્યું અને મંદિરમાં જઈને તે વાણિયાનો દીકરો ત્યાં છુપાઈ જાય છે. મિત્રો, મંદિરમાં બેઠો બેઠો તે વાણિયાનો દીકરો વિચારતો હોય છે કે હે પ્રભુ, આ દુનિયામાં શું થઈ રહ્યું છે. મિત્રો, ત્યારે આ 4 ચોર આવે છે અને તે ચોર મંદિરે આવીને તે મંદિરમાં બિરાજમાન દેવી માને પ્રાર્થના કરતા હોય છે કે હે દેવી માં, અત્યારે અમે ચોરી કરવા માટે જઈ રહ્યા છીએ અને તમે અમને આશીર્વાદ આપો જેથી અમારી ચોરી આસાનીથી થઈ જાય અને અમે પણ સારું એવું ધન ચોરી લઈએ. જો અમે અત્યારે કોઈ એવી મોટી ચોરી કરી લાવીશું તો આવતીકાલે અમે રાજાની દીકરીને અમે પકડી લાવીશું અને તમને અમે બલિ ચડાવી દેશું. આટલી પ્રાર્થના કર્યા પછી તે ચોર ચોરી કરવા માટે નીકળી જાય છે. મિત્રો, મંદિરમાં બેઠેલા તે વાણિયાના દીકરાએ ચોરોની આ વાત સાંભળી લીધી અને આ વાત તેણે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ શું થઈ રહ્યું છે? આ મંદિરમાં પણ એક હત્યા થશે, આવું તે વિચારવા લાગ્યો. મિત્રો, ત્યારે તે વાણિયાનો દીકરો એવું વિચારવા લાગ્યો કે ગમે તે થઈ જાય, પરંતુ આવતીકાલે હું તે રાજાની દીકરીને મરવા નહીં દઉં. આવું વિચારીને તે મંદિરમાં જ બેસી રહ્યો હતો. અને મિત્રો, બીજી તરફ તે સ્ત્રીનું જે નાક પહેલા સાધુએ કાપી નાખ્યું હતું તે સ્ત્રી પોતાના ઘરે પાછી પહોંચી ગઈ અને તેને પીડા તો ઘણી બધી થઈ રહી હતી અને તે વિચારવા લાગી કે જો સવાર થશે અને બધા મને જોશે તો મારા વિશે શું વાતો કરશે. એ લોકો આગળ મારે શરમથી મારું માથું ઝુકાવવું પડશે. ત્યારબાદ તેને વિચાર કર્યો અને હું હવે મારા પતિને જ આ બાબતમાં હું ફસાવી દઈશ, જેથી કરીને મારો જે નાગ કાપ્યું છે તેના દોષનો ટોપલો મારા પતિ પર આવી જાય. સવાર થઈ અને જ્યારે બધા જ ઉઠ્યા ત્યારે તે સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગી
અને બધાને એવું કહેવા લાગી કે જુઓ જુઓ, મારા પતિએ મારું નાક કાપી નાખ્યું છે. મિત્રો, તે સ્ત્રીની બૂમો સાંભળીને તેના બધા જ લોકો ભેગા થઈ ગયા અને તે સ્ત્રીના પતિ રાજકુમાર સૈનિકો આવીને પકડી લે છે અને તેને બંદી બનાવી દે અને રાજાની સામે તેને રજૂ કરે છે. ત્યારબાદ રાજા આ બનાવ વિશે બધી જ માહિતી મેળવીને રાજકુમારને જેલમાં નાખી દે છે. મિત્રો, બીજી બાજુ તે વાણિયાનો દીકરો આખો દિવસ તે મંદિરની આસપાસ જંગલમાં જ બેસી રહ્યો હતો અને રાત થવાની રાહ જોવા લાગ્યો હતો. ક્યારે પહેલા ચોરો રાજાની છોકરીને લઈને બલિ ચડાવવા માટે આવે, પરંતુ હું એ રાજાની છોકરીને બચાવી લઈશ, તેની હત્યા નહીં થવા દઉં. જ્યારે રાત્રિ થવા આવી ત્યારે તે વાણિયાનો દીકરો તલવાર લઈને મંદિરમાં છુપાઈને બેસી ગયો હતો. મિત્રો, બીજી બાજુ અડધી રાત થવા આવી હતી અને ત્યારે તે ચોર રાજાની છોકરીને લઈને આવ્યા અને મંદિરની બહાર તે બેસી ગયા. મિત્રો, ત્યાં 4 ચોર બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને દેવીમાનો તે આભાર માની રહ્યા હતા કે આજે તો આપણે ખૂબ જ મોટી એવી ચોરી કરી છે અને હવે આપણે ખૂબ જ પૈસાવાળા બની જઈશું. આવું વિચારતા વિચારતા તેમનો એક ચોર બોલ્યો કે હવે રાહ ન જુઓ અને રાજાની છોકરીને દેવીમાની પાસે લઈ જઈને બલિ ચડાવી દો. મિત્રો, તે 4 ચોરમાંથી એક ચોર રાજાની છોકરીને લઈને મંદિરમાં જાય છે અને દેવીમાં સામે ઊભો થઈ જાય. જેવો તે ચોર રાજાની દીકરીને મારવા માટે તેમની બલિ ચડાવવા માટે જાય છે, ત્યાં તરત જ તલવાર લઈને બેઠેલો તે વાણિયાનો દીકરો તે ચોરની જ બલિ ચડાવી દીધી, જેથી રાજાની દીકરી બચી ગઈ. અને બીજી બાજુ ચોર પાછો ન આવ્યો એટલે બહાર બેઠેલા ચોરમાંથી એક ચોર બોલ્યો કે કેમ આટલી બધી વાર લાગી, તેને બલિ ચડાવી કે નહીં? લાવ, હું ત્યાં જઈને જોઈ આવું છું. તો મિત્રો, જ્યારે તે બીજો ચોર મંદિરમાં જાય છે, પ્રવેશે છે, તે વાણિયાનો દીકરો તલવાર લઈને બેઠો જ હોય છે અને તરત જ તે બીજા ચોરને પણ તલવારથી મારી નાખે છે. મિત્રો, ત્યારબાદ બાકી રહેલા 2 ચોરોને પણ આ જ રીતે તે વાણિયાના દીકરાએ મારી નાખ્યા અને રાજાની દીકરી હતી તેની રક્ષા કરીને બચાવી. હવે 4 ચોર મરી ગયા. ત્યારબાદ વાણિયાનો દીકરો રાજાની દીકરીને કહે કે ચાલો, હું તમને તમારા ઘરે મૂકી જાઉં. રાજાની દીકરી ખૂબ જ ગભરાઈ ગયેલી હતી. વાણિયાના દીકરા સાથે પોતાના ઘરે પહોંચી તો મિત્રો, પોપટ મેનાને કહે છે કે તે રાજાની દીકરી તે વાણિયાના દીકરાને પ્રેમ કરવા લાગી. વાણિયાના દીકરાને કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે. આ વાતો બંને જણા રાજાની દીકરીની ઘરે પહોંચી. ત્યાં પહોંચ્યા પછી તે વાણિયાનો દીકરો રાજાની દીકરીને કહે છે કે ના, મેં તમારી રક્ષા કરી એનો મતલબ એવો નથી કે મારે તમારી સાથે લગ્ન કરવા જોઈએ. તમારી સાથે લગ્ન કરવા માટે હું તૈયાર નથી. આ વાત સાંભળી રાજાની દીકરીને ખૂબ જ ગુસ્સો આવ્યો. વાણિયાના દીકરાને કહ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ફસાવી દઈશ, જેલમાં પુરાવી દઈશ. વાણિયાના દીકરાએ કહ્યું કે જેવી તમારી મરજી, હું લગ્ન તો નહીં કરું. આ વાત સાંભળી રાજાની દીકરી જોરથી બૂમ પાડવા લાગી, કહેવા લાગી કે બચાવો, આ વ્યક્તિ મને અહીંથી ભગાડીને લઈ જઈ રહ્યો છે. હવે તે મારી ઇજ્જત પર લૂંટવા માંગે છે. તો મિત્રો, તરત જ સૈનિકોએ રાજાની દીકરીનો અવાજ સાંભળ્યો અને તે વાણિયાના દીકરાને પકડી લીધો અને તે દીકરાને રાજા સમક્ષ રજૂ કર્યો. સૈનિક રાજાને કહ્યું કે મહારાજ, આ વ્યક્તિ રાજકુમારીને ભગાડીને જઈ રહ્યો હતો. રાજકુમારીની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો. અમને રાજકુમારીનો અવાજ સંભળાયો એટલે અમે બચાવી. આ સાંભળીને રાજાને બહુ વધારે ગુસ્સો આવ્યો ને વાણિયાના દીકરાને જેલમાં પૂરી દીધો હતો અને તેના બંને મિત્રો ત્યાં જ પુરાયેલા હતા. જ્યાં સાહુકારનો દીકરો હતો, ત્યાં જ વાણિયાના દીકરાને તેના બંને મિત્રો મળ્યા. સાહુકારનો દીકરો એટલા માટે જેલમાં હતો કે વૃદ્ધ ડોશીમાના આશ્રમમાંથી વેશ્યાને મારી નાખી. તેનો આરોપ સાહુકારના દીકરાના માથે લાગ્યો. જ્યારે રાજાનો જે દીકરો હતો તે એટલા માટે જેલમાં હતો કે તેના ઉપર આરોપ હતો કે તેને તેની પત્નીનું નાક કાપી નાખ્યું. હવે ત્રણેય મિત્રો સાથે મળીને ત્યાં જેલમાં જ બેઠા હોય છે. મિત્રો, બીજા દિવસે સવારે રાજા ત્રણેય મિત્રને દરબારમાં બોલાવે છે અને ત્રણેયને સજા સંભળાવવા માટે રાજા તૈયાર થઈ જાય છે. ત્યાં દરબાર ખીચોખીચ ભરેલો હતો. ત્યારે રાજા સૌથી પહેલા શાહુકારના દીકરા પાસે ગયા અને કહ્યું, તું ક્યાંનો રહેવાવાળો છે? તારું નામ શું? ત્યારે શાહુકારના દીકરાએ કહ્યું, હું શાહુકારનો દીકરો છું. અને રાજાએ તેને કહ્યું, હવે તું એ જણાવ કે તે વેશ્યાને શું કરવા મારી? મિત્રો, હવે શાહુકારના દીકરાને કશું પણ ખબર ન હતી. તેને એ પણ ખબર ન હતી કે તે વેશ્યા હતી અને તેની હત્યા કોણે કરી.
રાજાએ ફરીથી પૂછ્યું, તું ચૂપચાપ કેમ ઊભો? જલ્દી જણાવ, તે વેશ્યાની હત્યા કેમ કરી? ત્યારે તે વાણિયાનો દીકરો વચ્ચે બોલે છે અને મહારાજને કહે છે કે રાજાજી, મને ક્ષમા કરો, કેમ કે હું વચ્ચે બોલી રહ્યો છું. આને કશું ખબર નથી, તેને વેશ્યાની હત્યા નથી કરી, કેમ કે વેશ્યાની હત્યા મેં કરી. ત્યારે રાજાએ વાણિયાના દીકરાને પૂછ્યું, તું જણાવ કે વેશ્યાની હત્યા કેમ કરી? ત્યારે તે વાણિયાના દીકરાએ રાત્રે બનેલી સમગ્ર ઘટના રાજાને કહી અને કહ્યું કે જો તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો તમે અત્યારે કોઈને મોકલી તપાસ કરાવો કે આશ્રય સ્થાનમાં તે ઓરડામાં તે પલંગ નીચે હજુ પણ તે વેશ્યાની લાશ પડેલી છે. મિત્રો, આ સાંભળી રાજાએ પોતાના સૈનિકને આશ્રય સ્થાનમાં મોકલ્યા અને સૈનિકોએ જોયું તો સાચે જ પલંગ નીચે વેશ્યા જેના નાગણનું રૂપ લીધું તેની લાશ ત્યાં જ પડી હતી. આ વાત તે સૈનિકોએ આવીને રાજાને જણાવી. આ સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને વાણિયાના દીકરાને કહ્યું કે હું તારાથી ખુશ છું કે તારા મિત્રનો જીવ બચાવવા માટે પોતાના જીવની પરવાહ કર્યા વગર તે ઈચ્છાધારી નાગણનું વધ કર્યું છે. હવે મિત્રો, રાજાને તે શાહુકારના દીકરાને છોડી મૂકે છે. હવે તે રાજા તે રાજકુમારને બોલાવે છે અને તે રાજકુમારને પૂછે છે કે હવે તું જણાવ કે તારી પત્નીનું નાક કેમ કાપ્યું? મિત્રો, હવે તે રાજકુમારને પણ ખબર નથી કે તેની પત્નીનું નાક કોણે કાપ્યું, પરંતુ તે રાજકુમાર ચૂપચાપ ત્યાં ઊભો હતો. રાજાએ ફરીથી પૂછ્યું, પત્નીનું નાક તે કાપ્યું? ત્યારે પણ વાણિયાનો દીકરો રાજાને કહ્યું કે રાજાજી, મને ક્ષમા કરો, આ જે રાજકુમાર છે તેને ખબર નથી કે તેની પત્નીનું નાક કોણે કાપ્યું. મને ખબર છે તેની પત્નીનું નાક કોણે કાપ્યું. તમને સમગ્ર ઘટના જણાવું. તે વાણિયાના દીકરાએ રાત્રે બનેલી સમગ્ર ઘટના રાજાને જણાવી. ત્યારે રાજાએ કહ્યું કે હું તારી વાત ઉપર કેવી રીતે વિશ્વાસ કરું? ત્યારે વાણિયાના દીકરાએ કહ્યું કે અત્યારે તમે સૈનિકોને જંગલમાં આવેલા તે આશ્રમ પર મોકલો, તે સાધુની લાશ પણ ત્યાં જ પડી હશે. સૈનિકોએ જંગલમાં જઈને આશ્રમ પર પહોંચ્યા તો તેઓ સાધુની લાશ જોઈ પાછા રાજમહેલમાં આવીને રાજાને કહ્યું કે મહારાજ, આ વાણિયાની વાત સાચી છે, ત્યાં આગળ તે સાધુની લાશ પડી છે. આ સાંભળી રાજા રાજકુમારને પણ છોડી દીધો. રાજકુમાર બચી ગયો. ત્યારે પોપટ મેનાને કહે છે કે હવે વાણિયાના દીકરાની વારી. હવે રાજા સામે પોતાના બંને મિત્રને બચાવી લીધા. મિત્રો, હવે રાજા તે વાણિયાના દીકરાને કહે છે કે તું તારા બંને મિત્રને જિંદગી બચાવી લીધી. હવે તું મને એ જણાવ કે તું મારી દીકરીને પકડીને કેમ લઈ જઈ રહ્યો હતો? તું કેમ મારી દીકરીની ઇજ્જત લૂંટવા માંગતો હતો? તું નહીં બચે. વાણિયાનો દીકરો કહે છે કે મહારાજ, મને ક્ષમા કરો, તમારી દીકરી મને ફસાવ્યો. ચોર તમારી દીકરીને બલિ ચડાવવા માટે લઈ ગયા હતા. હું તે સમયે ત્યાં મંદિરમાં જ હતો. મારા હાથમાં તલવાર હતી, કેમ કે હું તે સમયે પહેલા સાધુને મારીને આવ્યો. જ્યારે તે ચોરો વારાફરતી તમારી દીકરીને બલિ ચડાવવા માટે આવ્યા ત્યારે મેં બધા જ ચોરોને મારી નાખ્યા. તમારી દીકરીની રક્ષા કરી. જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો ચોરીની લાશ તે મંદિરમાં જ પડેલી છે, તપાસ કરાવો. રાજા સૈનિકોને મંદિરમાં મોકલ્યા અને સૈનિકો મંદિરે પહોંચ્યા તો જુએ છે કે ચોરોની લાશ ત્યાં જ પડી હતી. પાછા આવીને રાજાને કહ્યું કે આ વાણિયાની દીકરાની વાત સાચી છે, ચોરોની લાશ ત્યાં જ છે, સાચું બોલી રહ્યો છે. પછી વાણિયાનો દીકરો કહે છે કે જ્યારે તમારી દીકરી તે ચોરોથી બચાવીને હું રાજમહેલ તરફ આવ્યો ત્યારે તમારી દીકરી મારા પ્રત્યે પ્રેમ જાગ્યો અને લગ્ન કરવા તૈયાર થઈ. તો હું તમારી સાથે લગ્ન કોઈ પણ સંજોગોમાં નહીં કરું એવું મેં કહ્યું. તમારી દીકરીએ મને ફસાવ્યો. જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું રાજાને કહી તને જેલમાં પુરાવી દઈશ. વાણિયાના દીકરાની અવાજ સાંભળીને રાજાનો ચહેરો શરમથી ઝૂકી ગયો. ત્યારબાદ રાજા તે વાણિયાના દીકરાની માફી માંગી દીકરાને માન સન્માન સાથે છોડી મૂક્યો. તો મિત્રો, આવી રીતે વાણિયાના દીકરાએ તેના બંને મિત્રને બચાવી લીધા. પોતે સ્વયં પણ બચી ગયો. ત્યારબાદ ત્રણેય મિત્રો હસતા પોતાના નગરમાં પાછા ફર્યા અને આરામથી બાકીની જિંદગી ત્યાં રહીને જ વિતાવા લાગ્યા. મિત્રો, હવે તે પોપટ મેનાને કહે છે કે મેના, જોયું ને, આ રીતે અત્યારે સમગ્ર સ્ત્રી જાતિ સ્વાર્થી બની ગઈ અને પોતાના સ્વાર્થ માટે ગમે એટલું ખરાબ કામ કરવા તૈયાર થઈ જાય. પોતાના સ્વાર્થ માટે ગમે તેટલું દુઃખ પણ ભોગવવાનું થાય તો પણ ભોગવવા માટે તૈયાર થાય. પોપટની વાત સાંભળીને મેના ચૂપ થઈ ગઈ. ત્યારબાદ પોપટ મેનાને કહે છે કે મેના રાણી, એટલે જ હું તમને કહું છું કે ભલેને ભૂખે મરી જવું પડે, પરંતુ આ 3 લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે ક્યારેય લગ્ન ન કરવા. ત્યારબાદ પોપટ મેનાને સમજાવે છે કે આ 3 લક્ષણોવાળી સ્ત્રીઓમાં પહેલી સ્ત્રી એ છે કે જે પત્ની હોવા છતાં પણ પારકા પુરુષો સાથે પ્રેમ કરે, ચોરી છુપીથી તેને મળવા માટે જાય, પોતાના પતિવ્રતા ધર્મનું પાલન નથી કરતી. તેથી આવી સ્ત્રીઓથી હંમેશા બચીને રહેવું, આવી સ્ત્રીઓથી દૂર રહેવું. અને બીજી સ્ત્રીઓ જે વેશ્યા તરીકે પોતાની જિંદગી વિતાવી રહી હોય,
જે નાગણની જેમ રહે અને પોતાની હવસને સંતોષવા માટે તેને પોતાના પતિની હત્યા પણ કરવી પડે તો તે કરવા માટે તૈયાર થાય. આવી વેશ્યા પ્રવૃત્તિવાળી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. સાથે ક્યારેય પણ લગ્ન ન કરવા. અને ત્રીજી સ્ત્રી એ છે કે જેનો જીવ કોઈ વ્યક્તિ બચાવે જે મરવા માટે જઈ રહી હોય અને કોઈ તેનો જીવ બચાવે તે વ્યક્તિ સાથે તે સ્ત્રી લગ્ન માટેની ઈચ્છા જાહેર કરે અથવા જેલમાં પુરાવી દે, તેને સજા અપાવે તો આવી સ્ત્રીઓ સાથે પણ લગ્ન ન કરવા અને આવી સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, આ કહાની પરથી એ જ જાણવા મળે છે કે ભલે કુંવારા રહેવું પડે પરંતુ આવા 3 પ્રકારના લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે બિલકુલ લગ્ન ન કરવા જોઈએ. હંમેશા બચીને રહેવું જોઈએ. આવી સ્ત્રીથી દૂર રહેવું જેથી તમે જિંદગીમાં ક્યારેય પણ ન ફસાવ, જિંદગીમાં ક્યારેય પણ દુઃખી ન થાવ અને ક્યારેય પણ તમારી જિંદગીમાં રડવું ન આવે, ક્યારેય પણ જીવનમાં પછતાવું ન પડે. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને કયા શહેરમાંથી સાંભળો છો તે જરૂર જણાવજો. તમારો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.